પુરસ્કાર અને સન્માન 2025 મિત્રો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી અને MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. જે આ લેટેસ્ટ પુરસ્કાર અને સન્માન જે એવોર્ડ્સ આપવામાં આવ્યા છે તે બધા જ આપણે આની અંદર આવરી લીધેલા છે, એટલે 100% તમને આ ઉપયોગી થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જુઓ, વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ એક દિવસ પહેલાં જ આની જાહેરાત છે તે કરવામાં આવી છે અને 2025નો એબેલ પુરસ્કાર છે તે મસાકી કાશીવારાને આપવામાં આવશે. આ છે મસાકી કાશીવારા. ઓપ્શન ડી સાચો જવાબ છે. જાપાની ગણિતશાસ્ત્રી મસાકી કાશીવારાને એબેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. મસાકી કાશીવારા એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ જાપાની છે. જાપાનના પ્રથમ એવા વ્યક્તિ જેને એબેલ પુરસ્કાર મળ્યો હોય. બીજગણિત વિશ્લેષણ અને પ્રતિનિધિત્વ સિદ્ધાંતમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ખાસ કરીને તેમણે ડી મોડ્યુલ્સના સિદ્ધાંત અને સ્ફટિક પાયાની શોધમાં મુખ્ય ભૂમિકા છે તે ભજવી હતી. અને જે આ એબેલ પુરસ્કાર છે તેને ગણિતનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. જોઈએ કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કર્યો છે? પુરસ્કારનું નામ ખૂબ જ મોટું છે, પરંતુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. કયા દેશ દ્વારા? તો જવાબ આવશે મોરિશિયસ દેશ દ્વારા આપવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મોરિશિયસ સરકારે 12 માર્ચ 2025ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. મોરિશિયસ એક આફ્રિકન દેશ છે. તે હિન્દ મહાસાગરમાં સ્થિત એક દ્વીપ સમૂહ છે. તેની મોટાભાગની વસ્તી છે તે ભારતીય છે. તેની રાજધાની પોર્ટ લુઈસ છે. ચલણ મોરિશિયસ રૂપિયો છે. વર્તમાન વડાપ્રધાન ડૉક્ટર નવીનચંદ્ર રામગુલામ છે. હાલમાં જ થોડાક સમય પહેલાં જ તેઓ ત્યાંના વડાપ્રધાન છે તે બનેલા છે. માર્ચ 2025માં વડાપ્રધાન મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન હતા? તો જવાબ આવશે મોરિશિયસ દેશના. 12 માર્ચ 1968ના રોજ યુનાઇટેડ કિંગડમમાંથી સ્વતંત્ર થયો છે આ દેશ, અને 2015માં પણ નરેન્દ્ર મોદી છે તે મુખ્ય મહેમાન હતા. 2015માં પછી સીધા ડાયરેક્ટ 10 વર્ષ પછી 2025માં, તો 2 વખત મુખ્ય મહેમાન રહેલા છે, તો ખાસ યાદ રાખજો. 2024નો કોમ્પ્યુટર વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર AM ટ્યુરિંગ એવોર્ડ કોણે જીત્યો છે? તો AM ટ્યુરિંગ એવોર્ડ છે તે એન્ડ્રુ જી બાર્ટો અને રિચાર્ડ એસ સટને જીત્યો છે. તમે અહીં બંનેને ફોટોમાં પણ જોઈ શકો છો. જવાબ આવશે સી ઉપરોક્ત બંને. અમેરિકાના એન્ડ્રુ જી બાર્ટો અને રિચાર્ડ એસ સટનને પ્રતિષ્ઠિત 2024 માટે AM ટ્યુરિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશીનરી દ્વારા કમ્પ્યુટિંગમાં નોબેલ પુરસ્કાર ગણાતા ટ્યુરિંગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. તેની સ્થાપના 1966માં થઈ હતી. આ પુરસ્કાર દર વર્ષે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમનું કાર્ય કમ્પ્યુટર વિજ્ઞાનમાં મહત્ત્વનું રહ્યું હોય. ભારતની કઈ કેન્દ્રીય બેંકે 2025માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ જીત્યો છે? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ છે તે RBIએ જીત્યો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. લંડન સ્થિત સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા જાહેર કરાયેલા 12મા સેન્ટ્રલ બેન્કિંગ એવોર્ડ્સ 2025નો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ ભારતીય રિઝર્વ બેંકને મળ્યો છે. બેંક વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. મુખ્યાલય છે તે મુંબઈમાં આવેલું છે, મહારાષ્ટ્રમાં. તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1949ના રોજ રાષ્ટ્રીયકરણ થયું.
પ્રથમ ગવર્નર બ્રિટિશ કોણ હતા? તો સર ઓસબોર્ન હતા. પ્રથમ ભારતીય ગવર્નર કોણ બન્યા? તો સીડી દેશમુખ બન્યા હતા. તેનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષનો હોય છે. આરબીઆઈના ગવર્નરનો કાર્યકાળ પૂછે તો 3 વર્ષ યાદ રાખજો. 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે. આરબીઆઈના ગવર્નરની હોતી નથી, પણ કોની હોય છે? નાણાં સચિવની સહી હોય છે. મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાયેલું છે. વર્ષ 2024 માટે હોકી ઇન્ડિયાનો બલબીર સિંહ સિનિયર એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ આવશે હરમનપ્રીત સિંહે. આ છે હરમનપ્રીત સિંહ, પુરુષોની હોકી ટીમના કપ્તાન છે. અને તેમાં શ્રેષ્ઠ મહિલાની વાત કરીએ તો સવિતા પુનિયાએ એવોર્ડ છે તે જીત્યો છે. શ્રેષ્ઠ પુરુષમાં હરમનપ્રીત સિંહ, શ્રેષ્ઠ મહિલામાં સવિતા પુનિયા. જોઈએ તેના વિશે. ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અનુભવી ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પુનિયાએ અનુક્રમે 7મા હોકી ઇન્ડિયાના શ્રેષ્ઠ પુરુષ અને શ્રેષ્ઠ મહિલા ખેલાડીના પુરસ્કારો જીત્યા છે. હરમનપ્રીત સિંહે 2004માં પેરિસ સમર ઓલિમ્પિકમાં ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તે ટુર્નામેન્ટનો ટોપ ગોલ સ્કોરર પણ રહ્યો હતો. વેટલેન્ડ વાઇઝ યુઝ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બની છે? તો ખૂબ જ અગત્યનું રહેશે. પ્રથમ ભારતીય બન્યા છે. પ્રથમ ભારતીય મહિલા પૂછે તો પણ આ જવાબ આવશે. સાચો જવાબ છે જયશ્રી વેંકટેશન, ઓપ્શન સી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ડૉક્ટર જયશ્રી વેંકટેશન વેટલેન્ડ વાઇઝ યુઝ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. રામસર સચિવાલય દ્વારા વુમન્સ ચેન્જમેકર્સ ઇન ધ વર્લ્ડ ઓફ વેટલેન્ડ્સના બીજા સંસ્કરણમાં દર્શાવવામાં આવેલી 12 મહિલાઓમાં ડૉક્ટર જયશ્રી વેંકટેશન પણ એક છે. EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 ઇન્ડિયા એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નીતિન કામથ, ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો. આ છે નીતિન કામથ. તેને EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 ઇન્ડિયા એવોર્ડ મળ્યો છે. ઓનલાઈન સ્ટોક બ્રોકિંગ કંપની ઝીરોધા લિમિટેડના સ્થાપક છે અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO પણ છે. નીતિન કામથને EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 ઇન્ડિયા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઝીરોધા જે કંપની છે તેના માલિક છે. 67માં ગ્રેમી એવોર્ડ 2025માં આલ્બમ ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? આલ્બમ ઓફ ધ યર એવોર્ડ છે તે કાઉબોય કાર્ટરે જીત્યો છે. તમે અહીં જોઈ શકો. બેયોન્સ તેના સિંગર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ગાયિકા બેયોન્સે કાઉબોય કાર્ટર માટે પોતાનો પહેલો આલ્બમ ઓફ ધ યર એવોર્ડ છે તે જીતીને ઇતિહાસ રચ્યો છે. અગાઉ તેમને આ શ્રેણીમાં 4 વખત છે તે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પહેલો ગ્રેમી એવોર્ડ 4 મે 1959ના રોજ આપવામાં આવ્યો હતો. અને કયા ક્ષેત્રમાં અપાય છે ગ્રેમી એવોર્ડ? તો સંગીત ક્ષેત્રે તેને આપવામાં આવે છે. ટાઈમ્સ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં કઈ ભારતીય મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ ભારતીય મહિલા છે ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મન, ઓપ્શન બી. ટાઈમ્સ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં. આસામના વન્યજીવ જીવવિજ્ઞાની ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મને ટાઈમ્સ મેગેઝિન વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સામેલ થનારી વિશ્વભરની 13 મહિલાઓમાં ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મનનો સમાવેશ થાય છે. કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2025 કોને મળ્યો છે? તો જવાબ આવશે સચિન તેંડુલકરને મળ્યો છે. તમે અહીં જોઈ શકો. આ છે જય શાહ, ICCના વર્તમાન અધ્યક્ષ, અને સામે છે સચિન તેંડુલકર, ઓપ્શન ડી. સચિન આ સન્માન મેળવનાર 31મો વ્યક્તિ બન્યો છે. કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડની સ્થાપના 1994માં થઈ હતી. ઓસ્કાર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ છે તે
અનોરા મૂવીએ જીત્યો છે? ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો અનોરા મૂવી. સૌથી વધારે એવોર્ડ્સ પણ અનોરા મૂવીને મળ્યા છે. ટોટલ 5 એવોર્ડ મળ્યા છે. ઓસ્કર એવોર્ડ વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. શ્રેષ્ઠ પુરુષ અભિનેતા એડ્રિયન બ્રોડી છે, જેને ફિલ્મ ધ બ્રુટાલિસ્ટ માટે મળ્યો છે એવોર્ડ. શ્રેષ્ઠ દિગ્દર્શક સીન બેકર છે અનોરા ફિલ્મ માટે. એકેડમી એવોર્ડ, જેને સામાન્ય રીતે ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારો માનવામાં આવે છે ઓસ્કરને. આ પુરસ્કાર દર વર્ષે કેલિફોર્નિયા, અમેરિકામાં સ્થિત એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા તેને આપવામાં આવે છે. એવોર્ડની સ્થાપના ક્યારે થઈ? તો 1929માં આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? હાલમાં જ આની જાહેરાત થઈ છે. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે કોને મળશે? તો જવાબ આવશે વિનોદ કુમાર શુક્લા. ઓપ્શન સી આ છે વિનોદ કુમાર શુક્લા. ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને 2024માં મળ્યો હતો, તો એ પણ યાદ રાખજો. 2023 માટે 2024માં આપવામાં આવ્યો હતો. આ 2025માં 2024 માટે અપાઈ રહ્યો છે. જોઈએ, પ્રખ્યાત સાહિત્યકાર 88 વર્ષીય વિનોદ કુમાર શુક્લાને હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પ્રખ્યાત નવલકથાઓ જોઈએ તો નોકર કી શર્ટ, ખિલેગા તો દેખેંગે, દીવાર મેં એક ખિડકી રહેતી થી, આ તેની પ્રખ્યાત નવલકથાઓ છે. 2024માં આ પુરસ્કાર 2025માં આ પુરસ્કાર 2024ના વર્ષ માટે આપવામાં આવશે. આવૃત્તિ આની 59મી છે. છત્તીસગઢના આ પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, તો એ પણ યાદ રાખજો. આપણે જ્ઞાનપીઠ પુરસ્કારનો આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. 4 ગુજરાતી ક્યાં ક્યાં છે? ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. 10 વર્ષ થઈ ગયા, ત્યાર પછીથી અત્યાર સુધી કોઈ પણ ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો નથી. જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે વાત કરીએ તો તેની સ્થાપના 1961માં થઈ હતી. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ લેખક જી શંકર કુરુપને મળ્યો હતો 1965માં. જો સ્થાપના 61માંથી પણ પુરસ્કાર ક્યારે મળ્યો? પ્રથમ 1965થી આની શરૂઆત થયેલી છે. પ્રથમ સાંસ્કૃતિક સંગઠન ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રાયોજિત છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવતો નથી. જો પૂછવામાં આવે કે જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોત્તર અપાય છે તો જવાબ આવશે ના. આ પુરસ્કાર 11 લાખ રૂપિયા રોકડા, પ્રશસ્તિપત્ર અને દેવી સરસ્વતીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે. જસ્ટિસ વિજેન્દ્ર જૈન ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન પ્રમુખ છે. પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે રામનાથ ગોયંકા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? રામનાથ ગોયંકા પુરસ્કાર 2025 હાલમાં જ આની જાહેરાત કરવામાં આવી છે. જવાબ આવશે મૃદુલિકા ઝા. ઓપ્શન એ આ છે મૃદુલિકા ઝા. આજતકની મૃદુલિકા ઝાને હરિયાણાના યુવાનો દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે અપનાવવામાં આવેલા ડંકી માર્ગના કવરેજ માટે 2025નો રામનાથ ગોયંકા પુરસ્કાર પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2024ના મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? મહારાષ્ટ્ર ભૂષણ. જવાબ આવશે રામ સુતાર. તમે અહીં જોઈ શકો, આ છે રામ સુતાર. મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારની સ્થાપના મહારાષ્ટ્ર સરકાર દ્વારા 1995માં કરવામાં આવી હતી. આ મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને મહારાષ્ટ્રના રહેવાસીને આપવામાં આવે છે. મેળવવા માટે મહારાષ્ટ્ર રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે. આ પુરસ્કારના વિજેતાઓની પસંદગી મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા છે તે કરવામાં આવે છે. આઈસીસી એવોર્ડ્સ 2024માં પુરુષ ક્રિકેટર ઓફ ધ યર સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીનો એવોર્ડ કોને મળ્યો છે? જવાબ આવશે જસપ્રીત બુમરાહને મળ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે.
શું કહ્યું? તો આઈસીસી એવોર્ડ્સ 2024માં પુરુષ ક્રિકેટર ઓફ ધ યર હોય, જે પણ દર વર્ષે પુરુષ ક્રિકેટર ઓફ ધ યર બને તેને કયો એવોર્ડ આપવામાં આવે? તો સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી છે તે આપવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. જસપ્રીત બુમરાહ. આઈસીસી મેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર 2024નો પુરસ્કાર કમિન્ડુ મેન્ડિઝને મળ્યો, જે શ્રીલંકાના છે. આઈસીસી મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર છે તે અર્શદીપ સિંહને મળ્યો છે, જે ભારતના છે. આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર મેલી કેરને મળ્યો છે. મહિલા ક્રિકેટર ઓફ ધ યર માટે એવોર્ડ છે તે રસેલ હેડો ફ્લિન્ટ ટ્રોફી છે તે આપવામાં આવે છે. તો ડાયરેક્ટ આ પૂછે તો પણ મેલી કેર યાદ રાખજો. આઈસીસી મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર છે તે સ્મૃતિ મંધાનાને મળ્યો છે. તો અહીં અર્શદીપ, સ્મૃતિ મંધાના અને બુમરાહ એ આપણા માટે અગત્યના છે. વાત કરીએ આઈસીસીની તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું પૂરું નામ થાય છે. સ્થાપના 15 જૂન 1909માં તેની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય મથક દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે. વર્તમાન ચેરમેન આપણા ભારતીય જય શાહ છે. સૌથી નાની ઉંમરના આઈસીસીના ચેરમેન બનેલા જય શાહ. વર્તમાન સીઈઓ કોણ છે? તો જોફ એલાડાઇસ છે, જે ઓસ્ટ્રેલિયાના છે. વર્ષ 2025માં કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે? પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, આપી પણ દેવામાં આવ્યા છે. 139 લોકોને પદ્મ પુરસ્કારો મળ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે, જેની અંદર પદ્મ વિભૂષણ 7 છે. એમાંથી એક આપણા ગુજરાતીને પણ પદ્મ વિભૂષણ મળ્યો છે. કોને મળ્યો છે? નામ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પદ્મભૂષણ 19 વ્યક્તિઓને અને પદ્મશ્રી છે તે 113 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર એ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે. સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે પ્રથમ નંબરે છે તે ભારત રત્ન આવે છે, બીજા નંબરે પદ્મ વિભૂષણ, ત્રીજા નંબરે પદ્મભૂષણ અને ચોથા નંબરે પદ્મશ્રી આવે છે. તો આ 4 ક્રમ યાદ રાખજો, આમાંથી પણ પૂછાઈ શકે. પદ્મા એવોર્ડ વિશે જોઈએ તો આ પુરસ્કારો 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ છે તે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે અપાય છે. પદ્મભૂષણ છે તે ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠિત સેવા માટે અપાય છે અને પદ્મશ્રી છે તે પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. જાન્યુઆરી 2025માં કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઉપરના બધાને. મનુ ભાકર, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર અને ડી ગુકેશ. તમે અહીં જોઈ શકો, આ છે ડી ગુકેશ, આ છે હરમનપ્રીત સિંહ, આ છે મનુ ભાકર અને આ છે પ્રવીણ કુમાર. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ગુકેશ ડી, જે ચેસના ખેલાડી છે. હરમનપ્રીત સિંહ હોકી ટીમના કપ્તાન છે. પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ છે. મનુ ભાકર શૂટિંગના ખેલાડી છે. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે મનુ ભાકર. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારની સ્થાપના 1991-92માં થઈ હતી. પ્રથમ પ્રાપ્તકર્તા ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ છે. તે પહેલાં રાજીવ ગાંધી ખેલરત્ન તરીકે જાણીતું હતું. એટલે આની સ્થાપના છે તે રાજીવ ગાંધી ખેલરત્ન તરીકે 1991-92માં થઈ હતી. પાછળથી તેનું નામ છે તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું. કયા મંત્રાલયની અંડરમાં આવે છે? તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં આવે છે. ઇનામની રકમ કેટલી આપવામાં આવે છે? તો 25 લાખ રૂપિયા ઇનામ છે તે આપવામાં આવે છે, જે લોકોને આ મળે છે તેને. 2025ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નીચેનામાંથી કેટલા કર્મચારીઓને વીરતા અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા? તો વીરતા પુરસ્કાર અને સેવા પુરસ્કાર આપણા વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી દ્વારા, દ્રૌપદી મુર્મુ શ્રી દ્વારા આપવામાં આવ્યા 942 વ્યક્તિઓને. કેટલા વ્યક્તિઓને? 942. ઓપ્શન સી. ડિસેમ્બર 2024માં કયા લેખકને 34મો વ્યાસ સન્માન 2024 મળ્યો છે? વ્યાસ સન્માન 2024 સૂર્યબાલાને મળ્યો છે. આ છે સૂર્યબાલા. ઓપ્શન સી સાચો જવાબ છે. 2024ની તેમની નવલકથા કોણ દેશ કો વાસી વેણુની ડાયરી માટે વ્યાસ સન્માન છે તે આપવામાં આવ્યું છે. વ્યાસ સન્માન પુરસ્કાર છેલ્લા 10 વર્ષમાં ભારતીય નાગરિક દ્વારા લખાયેલ અને પ્રકાશિત થયેલ
હિન્દી ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિ માટે આપવામાં આવે છે. ઇનામની રકમ કુલ 4 લાખ રૂપિયા મળે છે. રોકડ ઇનામ મળે છે. પ્રથમ પુરસ્કાર રામવિલાસ શર્માને મળ્યો હતો. ભારત કે પ્રાચીન ભાષા પરિવાર ઓર હિન્દી માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. એવોર્ડ કોણ આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન છે તે વ્યાસ સન્માન એવોર્ડ આપે છે. પ્રવાસી ભારતીય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તમે અહીં જોઈ શકો, ઇનામ લઈ રહ્યા છે. નામ છે સૈયદ અનવર ખુરશીદ. ઓપ્શન સી, આપણા રાષ્ટ્રપતિએ તેમને જે પુરસ્કાર છે તે આપ્યો છે. પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025 કુલ પ્રાપ્ત થયેલા લોકોની સંખ્યા 27 વ્યક્તિઓ અથવા સંસ્થાઓ છે. 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 8થી 10 જાન્યુઆરી 2025ના રોજ ભુવનેશ્વરમાં યોજાયું હતું. એટલે રાજ્ય પૂછે તો ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વર છે. ફિફા એવોર્ડ્સ 2024માં કોને શ્રેષ્ઠ ફિફા પુરુષ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે? શ્રેષ્ઠ ફિફા ફૂટબોલ ખેલાડી કોણ બન્યું છે? વિનિસિયસ જુનિયર બન્યા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ફિફાનું પૂરું નામ શું થાય છે? પૂછાયેલું છે. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફિફાનું પૂરું નામ છે. તેનું મુખ્ય મથક ઝુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ગિયાની ઇન્ફન્ટિનો છે. તેની સ્થાપના 21 મે 1904ના રોજ થઈ હતી. શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ છે તે એતાના બોનમાટીને મળ્યો છે. શ્રેષ્ઠ પુરુષ ગોલકીપરનો એવોર્ડ છે તે એમિલિયાનો માર્ટિનેઝને મળ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે એમિલિયાનો અને આ છે એતાના. 54મો દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવશે અથવા તો આવ્યો? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિથુન ચક્રવર્તી દાદા સાહેબ ફાળકે પુરસ્કારના 54માં પ્રાપ્તકર્તા છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત 1969માં થઈ હતી. પ્રથમ પ્રાપ્તકર્તા છે તે દેવિકા રાની બન્યા હતા. વિજેતાને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ, ગોલ્ડન લોટસ મેડલ અને શાલ આપવામાં આવે છે. કયા મંત્રાલયના અંડરમાં આવે છે? તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના અંડરમાં આ આવે છે. કઈ બેંકને 2024નો ભારતની શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે? ભારતની શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ છે તે એસબીઆઈને મળ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એસબીઆઈનું પૂરું નામ શું થાય? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. મુખ્ય મથક મુંબઈ છે. વર્તમાન પ્રમુખ કોણ છે? તો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે, જે હાલમાં જ બન્યા છે. તો આ પણ યાદ રાખજો. 73મી મિસ યુનિવર્સ 2024ના વિજેતા કોણ બન્યા છે? મિસ યુનિવર્સ 2024 વિક્ટોરિયા કેજોર થિગવિલ છે તે બન્યા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ડેનમાર્કની વિક્ટોરિયા કેજોર થિગવિગે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ સ્પર્ધાના અધ્યક્ષ કોણ છે? તો પોલા શુગાર્ટ છે. ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો રિયા સિંઘાએ ભાગ લીધો હતો. 71મી મિસ વર્લ્ડ 2024ની વિજેતા કોણ બની? મિસ વર્લ્ડ 2024 તો જવાબ આવશે ઓપ્શન ડી ક્રિસ્ટીના પિઝકોવા. ક્રિસ્ટીના પિઝકોવા છે તે 2024ની મિસ વર્લ્ડ વિજેતા બની છે. મિસ વર્લ્ડ 2024 ઇવેન્ટ છે તે મુંબઈમાં યોજાઈ હતી. તો મોસ્ટ ટાઈમ રહેશે, ખાસ યાદ રાખજો. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં. 71મો મિસ વર્લ્ડ ખિતાબ ચેક રિપબ્લિકનના ક્રિસ્ટીના પિઝકોવા એ જીત્યો છે. મિસ વર્લ્ડ એ સૌથી જૂની આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા છે. તેની સ્થાપના 1951માં કરવામાં આવી હતી અને મુખ્ય મથક છે તે લંડનમાં આવેલું છે, યુકેમાં. 2024નો વિશ્વ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? વિશ્વ શાંતિ પુરસ્કાર છે તે નરેન્દ્ર મોદીને મળ્યો છે. જવાબ આવશે ઓપ્શન એ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના મેરીલેન્ડમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ દ્વારા ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
2024નો બુકર પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો છે? બુકર પ્રાઇઝ 2024 છે તે સામંથા હાર્વેને મળ્યો છે. તમે અહીં જોઈ શકો તેમની બુક ઓર્બિટલ માટે મળ્યો છે. બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેને 2024નો બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કઈ નવલકથા માટે? તો ઓર્બિટલ માટે. ધ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિશે આપણે વાત કરીએ તો તેની શરૂઆત 1969માં થઈ હતી. આ પુરસ્કાર મૂળ બ્રિટન અથવા આયર્લેન્ડમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયેલી નવલકથાઓ માટે આપવામાં આવે છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા કોને રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023 એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે પંડિત સ્વપન ચૌધરી. આ છે પંડિત સ્વપન ચૌધરી, તેને મળ્યો છે. આ પુરસ્કાર મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1980માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર હેઠળ 5 લાખ રૂપિયા અને એક શ્રીફળ આપવામાં આવે છે. 5 લાખ રૂપિયા યાદ રાખો કે ન રાખો, પણ એક શ્રીફળ ખાસ યાદ રાખજો. પૂછવામાં આવે કયા એવોર્ડમાં સાથે શ્રીફળ પણ આપવામાં આવે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. આઈફા એવોર્ડ 2025માં કોને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે? આઈફા એવોર્ડ્સ 2025 બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે કાર્તિક આર્યનને મળ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભૂલભુલૈયા માટે તેઓને આપવામાં આવ્યો છે. મિસ ઇન્ડિયા 2024ની વિજેતા કોણ બની છે? મિસ ઇન્ડિયા 2024ની વિજેતા છે તે નિકિતા પોરવાલ બની છે. આ છે નિકિતા પોરવાલ. ઉજ્જૈનની નિકિતા પોરવાલને સૌંદર્ય સ્પર્ધાના 60મા સંસ્કરણમાં ફેમિના મિસ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ફેમિના મિસ ઇન્ડિયા એ ભારતની એક રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા છે જે વર્ષમાં એકવાર યોજાય છે. આમાં વિજેતા બન્યા પછી જ ભારતીય સુંદરીને આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી મળે છે. આની સ્થાપના છે તે 1952માં કરવામાં આવી હતી. કયા સંગઠનને 2024નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબ આવશે નિહોન હિડાનક્યો સંગઠન. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે માહિતી મેળવીએ. આ સંગઠન પરમાણુ શસ્ત્રો સામે ઝુંબેશ ચલાવે છે અને માને છે કે વિશ્વમાં ફરી ક્યારેય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થવો જોઈએ. નિહોન હિડાનક્યો જાપાની પરમાણુ શસ્ત્રો વિરોધી સંગઠન છે. ભારતની વાત કરીએ તો ભારતીય નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓ 2 છે. એક છે મધર ટેરેસા, 1979માં તેઓને મળ્યું હતું, અને બીજા છે કૈલાસ સત્યાર્થી. 2014માં તેમને બચપન બચાવો આંદોલનના તેઓ સ્થાપક છે, તેના માટે એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો છે? બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ્સ છે તે કોને મળ્યો? ઋષભ શેટ્ટીને મળ્યો છે. તમે કાંતારા મૂવી જોયેલું હોય તો ખ્યાલ હશે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઋષભ શેટ્ટીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2024માં કન્નડ ફિલ્મ કાંતારામાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનન અને માનસી પારેખને મળ્યો છે. તમે અહીં બંનેના ફોટો જોઈ શકો છો. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ છે તે ગુલમોહર રહી છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ભારતમાં સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કારો છે. તેની સ્થાપના ઈસવીસન 1954માં થઈ હતી. 2024નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર છે તે હાનકાંગને મળ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. દક્ષિણ કોરિયાના લેખિકા હાનકાંગને વર્ષ 2024 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હાનકાંગ સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન મહિલા છે. પ્રથમ એશિયન છે, યાદ રાખજો. તેમને શા માટે મળ્યું? તો ગહન કાવ્યાત્મક ગદ્ય માટે તેમને આપવામાં આવ્યું છે. ઇનામની રકમ છે તે 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન મળે છે. પ્રથમ પુરસ્કાર 1901માં આપવામાં આવ્યો હતો. બીસીસીઆઈ પોલી ઉમરીગર એવોર્ડ 2024 કોને મળ્યો છે? તમે ફોટો જોઈને સમજી ગયા હશે. રોહિત શર્માને મળ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તેના વિશે જોઈએ.
બીસીસીઆઈ પોલી ઉમરીગર એવોર્ડ. આ પુરસ્કાર ભારતીય ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. આની સ્થાપના છે તે 2007માં કરવામાં આવી હતી. પ્રથમ કોને મળ્યો હતો? તો સચિન તેંડુલકરને આ પ્રથમ એવોર્ડ છે તે મળ્યો હતો. વાત કરીએ બીસીસીઆઈ વિશે, તો બીસીસીઆઈનું પૂરું નામ પૂછાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ભારતમાં ક્રિકેટ મેચોનું તેઓ નિયમન કરે છે. બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ. મુખ્યાલય મુંબઈમાં છે. વર્તમાન ચેરમેન રોજર બિન્ની છે અને સેક્રેટરી કોણ છે? દેવજીત સેકિયા. તો બીસીસીઆઈ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. યુથ આઇકોન ઇન્ડિયા એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? યુથ આઇકોન નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના. જવાબ આવશે એ અને બી બંને, ઓપ્શન ડી. આઈફા એવોર્ડ્સ 2025માં કોને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે? શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે નીતાંશી ગોયલને મળ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે નીતાંશી ગોયલ. લાપતા લેડીઝ માટે તેઓને આ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. રેમન્ડ મેગ્સેસે પુરસ્કાર, જેને એશિયાનો નોબેલ કહેવામાં આવે છે, 2024 માટેના વિજેતા કોણ છે? તો એ છે હાયાઓ મિયાઝાકી. હાયાઓ મિયાઝાકી. ઓપ્શન સી સાચો જવાબ છે. રેમન્ડ મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિનોબા ભાવે હતા. આ પુરસ્કારને એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. એની સ્થાપના 1957ના રોજ થઈ હતી. 2024નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોને મળ્યો છે? 2024નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જેની અર્પેનબેકને મળ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. જેની અર્પેનબેક દ્વારા લખાયેલ અને માઇકલ હોફમેન દ્વારા અનુવાદિત કેરોસને 2024નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેની શરૂઆત 2005માં થઈ હતી. અંગ્રેજીમાં અનુવાદિત અને યુનાઇટેડ કિંગડમ અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત પુસ્તક માટે દર વર્ષે પુરસ્કાર છે તે આપવામાં આવે છે. ઇનામની રકમ છે તે 50,000 પાઉન્ડ રહેલી છે. 2024નો માનવતાવાદી પુરસ્કાર કોને મળ્યો છે? તો તે મોહનજીને મળ્યો છે. આ છે મોહનજી, તમે અહીં ફોટોમાં જોઈ શકો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કોન્સિયસ કંપનીઝ એવોર્ડમાં તેમને માનવતાવાદી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર એવા નેતાઓને આપવામાં આવે છે જેઓ સભાન નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. 77માં બાફ્ટા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? બાફ્ટા એવોર્ડ્સ 2024માં ઓપનહાઇમર છે તે આ એવોર્ડ જીતી જાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. શ્રેષ્ઠ અભિનેતા સિલિયન મર્ફી છે ઓપનહાઇમર મૂવી માટે. શ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન છે પુઅર થિંગ્સ મૂવી માટે. બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ બાફ્ટા પ્રથમ પુરસ્કાર 29 મે 1849ના રોજ આપવામાં આવ્યો હતો. તેનો હેતુ ફિલ્મમાં શ્રેષ્ઠ બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય યોગદાનનું સન્માન કરવાનો રહેલો છે. હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેના માટે ગગન ગિલની પસંદગી છે તે કરવામાં આવી છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. હિન્દી ભાષા માટે ગગન ગિલ, એની કવિતા છે મેં જબ તક આઈ બહાર. અંગ્રેજી ભાષા માટે ઇસ્ટરીન કિરેને નવલકથા માટે તેમની નવલકથા છે સ્પિરિટ નાઇટ્સ. સંસ્કૃત ભાષા માટે દીપક કુમાર શર્માને નવલકથા ભાસ્કર ચરિતમને માટે મળ્યું છે. એની સ્થાપના વર્ષ 1954માં થઈ હતી. સાહિત્ય અકાદમી પુરસ્કાર એ જ્ઞાનપીઠ પુરસ્કાર પછી ભારત સરકાર દ્વારા આપવામાં આવતો બીજો સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે. પ્રથમ વિજેતા હતા આર.કે. નારાયણ. તેની નવલકથા હતી ધ ગાઈડ. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે નોવાક જોકોવિચ. ઓપ્શન બી સાચો જવાબ છે. શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ નોવાક જોકોવિચને મળ્યો છે. વર્ષની શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ એતાના બોનમાટીને મળ્યો છે. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડની સ્થાપના 2000માં થઈ હતી. ભારતીય લોરિયસ
વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ વિજેતાઓ કોણ કોણ છે? તો ફક્ત 3 વિજેતાઓ છે, નીરજ ચોપરા, વિનેશ ફોગાટ અને સચિન તેંડુલકર. ગ્રીન ઓસ્કર તરીકે પ્રખ્યાત વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 કોને મળ્યો છે? તો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ છે તે ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મનને મળ્યો છે. આ છે ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મન. 2024 માટે એબેલ પુરસ્કાર, જેને ગણિતનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે, તે કોને મળ્યો છે? તો 2024માં છે તે મિશેલ ટેલાગ્રેનને મળ્યો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. એબેલ પુરસ્કાર દર વર્ષે ઉત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે. પુરસ્કાર છે તે નોર્વેજિયન સરકાર દ્વારા 2002માં સ્થાપિત થયો હતો. તેનું મેનેજમેન્ટ નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ કરે છે. 2025નો પ્રિઝકર આર્કિટેક્ચર પુરસ્કાર કોને મળ્યો? તો લિયુ જિયાકુનને મળ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. લિયુ જિયાકુન એક ચીની આર્કિટેક્ટ છે, જેમને 2025માં સ્થાપત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ સન્માન પ્રિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સ્થાપત્યનો નોબેલ પુરસ્કાર તેને કહેવામાં આવે છે, પ્રિત્ઝર આર્કિટેક્ચર પુરસ્કારને. પ્રિત્ઝર પુરસ્કાર 2018 જીતનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ કોણ છે? તો એ છે બાલકૃષ્ણ દોશી. તો એ નામ ખાસ યાદ રાખજો, બાલકૃષ્ણ દોશીનું વારંવાર પૂછાય છે. કયા એરપોર્ટને 2024ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે? હૈદરાબાદમાં આવેલું છે. નામ છે રાજીવ ગાંધી એરપોર્ટ. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા ભારતીય યુએનઈપીના પ્રતિષ્ઠિત અર્થ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે માધવ ગાડગિલ. ઓપ્શન એ સાચો જવાબ છે. 2024 માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય એવોર્ડ કોને મળ્યો છે? મહારાષ્ટ્ર રાજ્યને મળ્યો છે શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ. પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સંગીત કલાનિધિ પુરસ્કાર 2025 જવાબ આવશે આર.કે. શ્રીરામકુમાર. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને જો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો જવાબ આવડે. પ્રથમ પ્રશ્ન, વેટલેન્ડ વાઇઝ યુઝ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બની છે? તમને 4 ઓપ્શન પણ આપેલા છે, તમે તેમાંથી જવાબ આપી શકો. બીજું, કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2025 કોને મળ્યો છે? અને ત્રીજું, આઈફા એવોર્ડ 2025માં કોને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દીજો. ABCD લખવાનો નથી, આખો જવાબ લખવાનો છે. આ વિડીયો જે આપણે જોયો તેની ફ્રીમાં PDF મેળવવા ઈચ્છતા હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.